નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં ગ્રામરનો અભ્યાસ કર્યો WH ક્વેશ્ચન એ. હવે આપણે બ્લેક બુકમાં જઈશું. બ્લેક બુક એટલે આપણે ટેક્સ્ટ ઉપરાંત જે બીજી બુક ભણવાની આવે છે, બરાબર, જેમાં સ્ટોરીઝ ને એક્સ્ટ્રા આપણું ઇંગ્લિશ નોલેજ, ભાષાકીય જ્ઞાન વધે એના માટેની આપણે અભ્યાસક્રમમાં સમાવેશ કરેલ છે એ બ્લેક બુકનું પુસ્તક છે. એમાં આપણે આજે અભ્યાસ કરીશું. એનો પ્રથમ લેસન પહેલો પાઠ છે, પહેલું રીડ 1 કે ધ બ્લેક બ્યુટી ઓફ વેળાવદર. પહેલા ટાઇટલ જોઈ લે, બ્લેક બ્યુટી ઓફ વેળાવદર. બ્લેક બ્યુટી કોના સંદર્ભમાં છે? તો બ્લેક બ્યુટી એટલે બ્લેક બક નું જ ઉપનામ તરીકે આપેલ છે કે બ્લેક બક એટલે કે કાળિયાર. જે આપણે બુક જે છે બ્લેક બક ની, એના ઉપર જે એનું જે ચિત્ર છે એ પણ આપેલ છે. જે બ્લેક બક એટલે કાળિયાર, એ કાળિયાર માટે વપરાયેલો શબ્દ છે કે બ્લેક બ્યુટી ઓફ વેળાવદર. તો સૌ પહેલી વાત આપણે થોડી ઘણી માહિતી લઈ લે કે બ્લેક બક એ છે શું? પ્રાણી, જંગલી પ્રાણી અને હરણની પ્રજાતિમાં આવતું આ પ્રાણી છે. એના વિશે ડિટેલ બધી માહિતી આપણને આ લેસનની અંદર આપેલી છે. હવે આપણે જાણીએ છીએ કે ગુજરાતની અંદર ભાલ પ્રદેશમાં એટલે કે ભાવનગર જિલ્લો, એમાં વેળાવદર કરીને એક ખૂબ જ આખા રાષ્ટ્રનું સૌથી મોટામાં મોટું નેશનલ પાર્ક, રાષ્ટ્રીય અભયારણ્ય આવેલું છે કાળિયાર માટે. એના વિશે માહિતી અહીંયા આપેલી છે. કાળિયાર અને એ જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એના વિશે માહિતી આપેલી છે આ લેસનની અંદર. તો કાળિયાર, એના જુદા જુદા ઘણા બધા નામ છે. કાળિયારનું જીવન, એની વિશેષતા શું છે? એને ચક્રાકાર પ્રકારના શિંગડા હોય છે. એનો જે કલર છે, જે રંગ, એ ઉપરથી કાળા જેવો હોય છે અને નીચે પેટનો ભાગ સફેદ જેવો હોય છે. એની આંખો ફરતે પણ સફેદ રિંગ હોય છે. એના કારણે એ સરસ મજાનું સુંદર અને મોહક લાગે છે. હવે કાળિયાર છે એ સૌથી ઝડપથી દોડતું એ હરણની પ્રજાતિનું પ્રાણી છે. તો કાળિયાર છે એ કાળિયાર ના શિકાર કરનાર ઘણા બધા પ્રાણીઓ છે, પણ એને સૌથી મોટો ખતરો ચિત્તાથી રહે છે. કારણ કે તે ઝડપથી દોડે છે એટલે બીજા પ્રાણીના પકડમાં તો ન આવી શકે, ચિત્તાના પકડમાં આવી શકે. તો કાળિયાર જે છે એ આપણને આજે વેળાવદરના જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એમાં જોવા મળે છે. એનું જે આયુષ્ય સમયગાળો જે છે એ 15-16 વર્ષની આજુબાજુનો છે. વગેરે વધારે ડિટેલ છે એ આપણે પાઠની સાથે સાથે અભ્યાસ કરીશું, જોઈશું. તો જોઈએ સૌપ્રથમ પહેલો પેરેગ્રાફમાં બધા વિદ્યાર્થીઓ ધ્યાન આપજો. અને એની સાથે સાથે અહીંયા આપણે કેટલાક સિમિલર વર્ડ્સ, હાર્ડ વર્ડ્સ અને ક્વેશ્ચન આન્સર છે એની પણ ચર્ચા સાથે સાથે કરતા જઈશું. કારણ કે આપણને પરીક્ષાની અંદર આ બ્લેક બુકના જે લેસન્સ છે એમાંથી ફકરો પૂછાય છે અને એમાંથી ક્વેશ્ચન આન્સર આપણે આપવાના હોય છે. તો એવા જે ક્વેશ્ચન આન્સર છે એની આપણે ચર્ચા કરી દઈશું. અને સાથે સાથે સિમિલર વર્ડ્સ પણ પૂછાય છે અને એ સિમિલર વર્ડ પણ આપણે આ ખાસ કરીને બ્લેક બુકના લેસન્સમાંથી જ આવે છે. તો ચાલો જોઈએ સૌપ્રથમ આપણે પહેલો પેરેગ્રાફ. Black buck is the fastest of all the antelopes. બરાબર, બ્લેક બક is the fastest of all the antelope. જો અહીંયા એક રચના છે, વાક્ય રચના છે, એ પણ આપણે ધ્યાનમાં લઈશું. અહીંયા એવો શબ્દ બ્લેક બક is the fastest of all the antelopes. એ આગળ છે ને કઈ જરૂર નથી. the fastest અહીંયા કઈક એવી રચના છે. શું છે આ? તો કે ડિગ્રીનું વાક્ય છે. આપણે 9મા ધોરણની અંદર ભણી ગયા છે, બરાબર છે, ડિગ્રી ભણી ગયા, એનું આ વાક્ય છે. ધ અને EST વાળો શબ્દ હોય, ધ ફાસ્ટેસ્ટ, એ સુપરલેટિવ ડિગ્રી સૂચવે છે, દર્શાવે છે. એટલે કે સૌથી શ્રેષ્ઠ હોય એવો અર્થ થાય એનો, જે સુપરલેટિવ ડિગ્રી. એટલે કે સૌથી ઝડપી દોડતું પ્રાણી છે કાળિયાર છે. એ સૌથી ઝડપી દોડતું પ્રાણી છે. ઓલ ધ એન્ટેલોપ, અહીંયા બીજો એક શબ્દ આવ્યો હાર્ડવર્ડમાં, જે એન્ટેલોપ. એન્ટેલોપ એન્ટેલોપ મતલબ હરણ કે હરણની પ્રજાતિની. અહીંયા સિમિલર વર્ડમાં પણ એને લઈ શકીએ.
एंटेलोप मतलब डियर, एंटेलोप मतलब डियर यानी कि हरण। હરણની પ્રજાતિનું આ પ્રાણી છે. ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન, ઇટ ઇઝ ફાઉન્ડ, આ રચના પણ છે ઇટ ઇઝ ફાઉન્ડ, ઇઝ ફાઉન્ડ આ શું સૂચવે છે? આ રચના આપણે હજુ શીખવાનું બાકી છે ગ્રામર ની અંદર. તો કે પેસિવ વોઇસ ની વાક્ય રચના છે, બરાબર છે? પેસિવ વોઇસ ની વાક્ય રચના. તો કે ઇટ ઇઝ ફાઉન્ડ મતલબ કે તે આપણને જોવા મળે છે મેઇનલી ઇન ઇન્ડિયા, ખાસ કરીને ક્યાં? ભારતમાં, ઇન ઇન્ડિયા, બટ ઓલ્સો એ સિવાય પણ, એમ બટ ઓલ્સો એટલે તે સિવાય પણ ઇન પાર્ટ્સ ઓફ પાકિસ્તાન, નેપાળ એન્ડ સમ અધર કન્ટ્રીઝ, મતલબ કે પાકિસ્તાન છે, નેપાળ છે કે બીજા દેશોમાં પણ તે આપણને જોવા મળે છે. એટલે ભારતની આજુબાજુના દેશો કે જે ભારત જેવી આબોહવા હોય એવા દેશોમાં જોવા મળે છે. ઇન ઇન્ડિયા ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન, હવે ઇન્ડિયાની અંદર વાત કરીએ તો ઇન ઇન્ડિયા કહે છે ઇટ ઇઝ મેઇનલી ફાઉન્ડ ઇન મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ એન્ડ કર્ણાટકા, આ બધા જ રાજ્યોની અંદર આપણને આ જોવા મળે છે ભારતની અંદર. હવે એમાં ગુજરાતમાં આવીએ આપણે તો કે ઇન ગુજરાત બ્લેક બક્સ આર સીન ઇન સૌરાષ્ટ્ર. બ્લેક બક ક્યાં જોવા મળે છે? તો કે સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. આપણે હમણાં વાત કરી કે ભાલ પ્રદેશ બરાબર છે, એટલે કે એ સૌરાષ્ટ્રમાં આવેલો છે, સૌરાષ્ટ્રમાં જોવા મળે. ઇટ્સ ઓરિજિનલ હેબિટેટ ઇઝ ઓપન પ્લેન. એનું ઓરિજિનલ એટલે મૂળભૂત, એનું અસલ મૂળ જગ્યા. હેબિટેટ સિમિલર વર્ડમાં પણ આપણે લઈ શકીએ, સિમિલર વર્ડમાં એનો મતલબ આવી જ જશે. હેબિટેટ એટલે હાઉસ, મતલબ કે રહેઠાણ, એનું અસલ રહેઠાણ છે. અહીંયા આપણે ઘર એવો શબ્દ નહીં લઈએ, હાઉસ ભલે એનો સિમિલર લીધો પણ ઘર નહીં, પણ એનું રહેઠાણ એમ કે એનું ઓરિજિનલ હેબિટેટ એટલે કે અસલ મૂળ એનું જે રહેઠાણ છે એ શું છે? તો કે ઇન ઓપન પ્લેન, એમ કીધું ઓપન પ્લેન્સ. તો અહીંયા પ્લેન્સ મતલબ મેદાન પ્રદેશ, છે મેદાન પ્રદેશ. પ્લેન એટલે મેદાન પ્રદેશ, ખુલ્લા મેદાનો, ખુલ્લા ખેતરો જે હોય એના જેવી જગ્યા એને મેદાન પ્રદેશ કહેવાય. જંગલોમાં જોવા નથી મળતા, એમ કે છે કે નોટ ઇન ડેન્સ જંગલ, એમ કીધું છે કે નોટ ઇન ડેન્સ જંગલ, એટલે કે ડેન્સ જંગલમાં. ડેન્સ શબ્દ, ડેન્સ ને આપણે સિમિલરમાં લઈએ, ડેન્સ એટલે કે થીક એટલે ગીચ અથવા તો ગાઢ જંગલ કે ગીચ. આ જે થીક અને થીન શબ્દ જે આવે છે, થીક નો વિરોધી ઓપોઝિટ થીન એટલે જાડુ, એનું વિરોધી પાતળું. થીક એટલે જાડુ પણ થાય, જાડુ નો મતલબ આપણે અહીંયા ગીચ તરીકે સમજીશું. તો અહીંયા આ એનો સિમિલર વર્ડ છે ડેન્સ એટલે થીક એટલે ગીચ કે ગાઢ જંગલોમાં એ જોવા મળતા નથી, કારણ કે એને દોડવા માટે ખુલ્લી જગ્યા જોઈએ. એટલે એ ઓપન પ્લેન્સ મતલબ કે ખુલ્લા મેદાનોમાં એ જોવા મળે છે, એનું અસલ રહેઠાણ છે. There is the famous Black Buck National Park at Vedavadar in Bhal region of Saurashtra. ભાલ પ્રદેશ સૌરાષ્ટ્રના એમાં આ પ્રખ્યાત એક ફેમસ તો રાષ્ટ્રીય ઉદ્યાન આવેલ છે. ફેમસ મતલબ વેલ નોન એટલે કે પ્રખ્યાત આ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલ છે વેળાવદરમાં. રીજન, અહીંયા એક બીજો પણ વર્ડ આવે રીજન એટલે પ્રદેશ. રીજન મતલબ પ્રદેશ, વિસ્તાર. ભાલ વિસ્તારમાં પ્રદેશ અથવા તો વિસ્તાર પણ લઈ શકીએ આપણે. ઓકે, અહીંયા આપણા પહેલો પેરેગ્રાફ જો. હવે પહેલા પેરેગ્રાફના અનુસંધાનમાં કેવા પ્રશ્નો
હોઈ શકે કે આવે આમાંથી, તો એ પણ જોઈ લઈએ આપણે. તો પહેલું છે પ્રશ્ન 1, સમજો. વેર આર ધ black bugs, where are the black bugs found in India? બરાબર. વેર આર ધ બ્લેક બગ્સ ફાઉન્ડ ઇન ઇન્ડિયા. જો આમાં બે રીતે પ્રશ્ન પૂછાય કે વેર આર ધ બ્લેક બગ્સ ફાઉન્ડ ઇન ઇન્ડિયા, અને બીજો પ્રશ્ન એમ પણ પૂછાય કે વેર આર ધ બ્લેક બગ્સ found in where are the black bugs found in Gujarat? ગુજરાતમાં ક્યાં જોવા મળે છે અને ઇન્ડિયામાં ક્યાં જોવા મળે છે, બરાબર છે. એમ બંને રીતે પ્રશ્ન પૂછાય. તો આનો આન્સર આપણે આપી શકીએ ધ બ્લેક બગ્સ આર ફાઉન્ડ આર આન્સર અહીંયાથી શરૂ થાય આપણે કે ધ બ્લેક બગ્સ, આ જે ટુગીનું રૂપ જે ક્રિયાપદ છે એ ક્રિયાપદ હશે અહીંયા કે ધ બ્લેક બગ્સ આર ફાઉન્ડ ઇન. હવે જે પણ આપણે અહીંયા સેન્ટેન્સની અંદર જે રાજ્યોના નામ આવ્યા કે પંજાબ, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ વગેરે, એ બધા જ સ્ટેટના નામ આવે, એ બધા જ રાજ્યો, બરાબર છે. હું અહીંયા રાજ્યોના નામ નથી લખતો, આપણે સેન્ટેન્સ ઉપર ખાલી ખાસ ધ્યાન આપવાનું કે જે રાજ્યો છે ફાઉન્ડ ઇન, મહારાષ્ટ્ર છે, ગુજરાત છે, હરિયાણા છે, પંજાબ છે વગેરે, જે પણ જેટલા પણ રાજ્યો છે એ બધા રાજ્યો જેવા નામ છે, અને છેલ્લે ઇન ઇન્ડિયા. બરાબર. આ રીતે આન્સર આવે કે ભારતમાં આ વગેરે રાજ્યોમાં એ જોવા મળે છે. એ જ રીતે આનો આન્સર તો ધ બ્લેક બગ્સ આર, આમાં પણ આન્સર આઈ થિંક ધ બ્લેક બગ્સ આર found at Vedavadar National Park in Bhal region, Saurashtra. In Bhal region in સૌરાષ્ટ્ર ના લખીએ સીધું ઇન ગુજરાત કરીએ તો પણ ચાલે, બરાબર. તો ગુજરાતમાં ભાલ પ્રદેશમાં વેળાવદરમાં આ જે નેશનલ પાર્ક છે ત્યાં આપણને ગુજરાતમાં જોવા મળે છે. તો આ બે રીતના પ્રશ્નો પૂછાય, ખાસ ધ્યાન રાખજો કે ઇન્ડિયામાં તો આ રાજ્યોના, ગુજરાતમાં તો આ જગ્યાએ જોવા મળે છે, બરાબર. એ પછી બીજો પ્રશ્ન પૂછાય, વોટ ઇઝ the original habitat of the black bugs? બ્લેક બગ્સ છે એનું ઓરિજિનલ રહેઠાણ કયું, રહેઠાણ શું છે, બરાબર. વોટ ઇઝ ધ ઓરિજિનલ હેબિટેટ ઓફ ધ બ્લેક બગ્સ, બરાબર. તો શું આવશે એમાં? આનો આન્સર અહીંયાથી આવશે કે ધ ઓરિજિનલ હેબિટેટ ઓફ બ્લેક બગ્સ. બે રીતે લખી શકીએ, બરાબર છે. અહીંયા વોટ છે એની જગ્યાએ પણ લખી શકીએ, અને ધ ઓરિજિનલ હેબિટેટ ઓફ the
black buck is the open plains. Open plain. પૂરું. નોટ ડેન્સ જંગલ, આપણે જે સેન્ટેન્સ છે ફકરામાં એમાં એવું પણ છે જોડે કે નોટ ડેન્સ જંગલ, એ આપણે લખવાની જરૂર નથી. બસ અહીંયા પૂરો થઈ ગયો. ઓપન પ્લેન્સ ખુલ્લા મેદાનો છે, એનું જે કુદરતી રહેઠાણ છે, એનું ઓરિજિનલ અસલ રહેઠાણ, મૂળ રહેઠાણ એનું છે ઓપન પ્લેન. નોટ ડેન્સ જંગલ એટલે કે જંગલો નહીં, એ આપણે બતાવવાની જરૂર નથી. ઓકે, હવે જોઈએ આપણે બીજો પેરેગ્રાફ. લેટ્સ નો સમથિંગ અબાઉટ ધ બ્લેકબક નેશનલ પાર્ક એટ વેળાવદર. તો ચાલો એમ કે છે કે આપણે વેળાવદરના નેશનલ પાર્ક વિશે જાણીએ વધારે. બ્લેકબક નેશનલ પાર્ક એટ વેળાવદર is situated in the situated આવ્યું, situated એટલે located, સિમિલર વર્ડ. સિચ્યુએટેડ તો લોકેટેડ મતલબ આવેલું છે, એટલે કે ક્યાં આવેલું છે એનું સ્થાન દર્શાવે, કે આ જગ્યાએ આવેલું છે, સિચ્યુએટેડ છે કે લોકેટેડ છે એનો સિમિલર વર્ડ છે. તો સિચ્યુએટેડ ઇન ધ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત ઇન ઇન્ડિયા, ઇન્ડિયામાં ભાવનગર સ્ટેટમાં આવેલું છે. એસ્ટાબ્લિશ્ડ ઇન 1976. એસ્ટાબ્લિશ મતલબ સ્થાપના થવી. એસ્ટાબ્લિશ એટલે સ્થાપના થવી. સ્થાપના થવી. એસ્ટાબ્લિશ ઇન 1976, 1976 માં એની સ્થાપના થઈ. ઇન ભાલ રિજન ઓફ સૌરાષ્ટ્ર. ધ પાર્ક ઇઝ લોકેટેડ, જો ફરી અહીંયા શબ્દ આવે લોકેટેડ, પાર્ક છે એ લોકેટેડ છે અરાઉન્ડ 72 કિલોમીટર્સ. કેટલું? 72 કિલોમીટર ફ્રોમ ભાવનગર. ભાવનગર થી એ 72 કિલોમીટર આવેલું છે દૂર. બરાબર છે. અરાઉન્ડ, અરાઉન્ડ મતલબ આશરે, અરાઉન્ડ એટલે આશરે, આશરે 72 કિલોમીટર જેટલું દૂર ભાવનગર થી આવેલું છે. ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર સિટી, એમ કીધું છે ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર સિટી એટલે કે જિલ્લાનું મુખ્ય મથક જે છે ભાવનગર, ત્યાંથી એ 72 કિલોમીટર દૂર છે. બરાબર. તો અહીંયા આપણો બીજો પેરેગ્રાફ નાનો છે ટૂંકો, એમાંથી એકાદ પ્રશ્ન આપણે જોઈ લઈએ. તો એમાંથી કયો પ્રશ્ન પૂછે તો કે એસ્ટાબ્લિશ્ડ ઇન 1972 જે આવ્યું છે એના અનુસંધાનમાં when was the park established. પાર્ક છે એની સ્થાપના ક્યારે થઈ? બરાબર છે. તો ધ પાર્ક, આન્સર અહીંથી આવશે કે ધ પાર્ક એના પછી આ જે ટુ બી નું રૂપ છે એ ટુ બી નું રૂપ અહીંયા આવશે, એટલે કે પાર્ક પછી ધ પાર્ક વોઝ એસ્ટાબ્લિશ્ડ. પેસિવ વોઇસ ની રચના છે એટલે વોઝ ની જોડે એડી આવશે અહીંયા. વોઝ એસ્ટાબ્લિશ્ડ The park was established in 1976. 1976 માં એની સ્થાપના થઈ. હવે આગળનો પેરેગ્રાફ જોઈએ. Though the park is open throughout the year. Open throughout the year. Throughout એટલે દરમિયાન. થ્રુ આઉટ ધ ડે એમ કે થ્રુ આઉટ ધ ડે તો એનો મતલબ એમ થાય કે દિવસ દરમિયાન. થ્રુ આઉટ ધ મંથ તો એમ થાય કે આખા મહિના દરમિયાન. અને થ્રુ આઉટ ધ યર એટલે કે આખા વર્ષ દરમિયાન. તો એમ દરમિયાન એવો મતલબ થાય કે વર્ષ દરમિયાન આ પાર્ક છે એ ખુલ્લો જ હોય છે. પરંતુ ધ પીરિયડ બિટવીન મોન્સૂન એન્ડ વિન્ટર નો જે વચ્ચેનો સમયગાળો જે છે પીરિયડ, ખાસ કરીને મિડ જૂન ટુ માર્ચ એન્ડ,
ક્યારથી મિડ જૂન ટુ માર્ચ એન્ડ ઇઝ અ ગુડ પીરિયડ ટુ સી ધ બ્લેક બક્સ. બ્લેક બક ને જોવા માટેનો આ જે સમયગાળો છે એ સારામાં સારો છે. મોન્સૂન એ આપણે જાણીએ છીએ ઋતુનું નામ ચોમાસું, મોન્સૂન એટલે અને વિન્ટર એટલે શિયાળો. શિયાળો, ચોમાસું અને શિયાળા દરમિયાન આ બે ઋતુ દરમિયાન એનો સારો સમય છે જોવા માટે, ખાસ કરીને જૂન થી માર્ચ વચ્ચે. The best time to visit Vedavadar National Park is from December to March. એમાં પણ બેસ્ટ ટાઈમ છે. આ જૂન થી માર્ચ નો સમયગાળો છે વધારે લાંબો છે. એમાંનો સૌથી સારો સમયગાળો કયો એ બતાવેલો છે આપણને કે ડિસેમ્બર ટુ માર્ચ. ડિસેમ્બર થી માર્ચ સુધીનો એટલે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી આ 3 મહિના ખાસ વધારે, અને પછી માર્ચ ચોથો એ બેસ્ટ ટાઈમ છે, સૌથી શ્રેષ્ઠ સમય છે. બીકોઝ many species of migratory birds, many species, yeah, species એટલે જાતિ કે પ્રજાતિ, જાતિ પ્રજાતિ, ઘણી બધી જે જાતિ પ્રજાતિઓના જે માઇગ્રેટરી બર્ડ્સ, માઇગ્રેટરી એટલે કે પ્રવાસી, પ્રવાસી આપણે અહીંયા એમ લઈશું કે વિદેશી, જે વિદેશી પક્ષીઓ જે આપણે અહીંયા આવે છે ગુજરાતમાં મહેમાન થાય છે એવા જે પ્રવાસી પક્ષીઓ કે વિદેશી પક્ષીઓ છે એની ઘણી બધી જાતો આપણને જોવા મળે છે એ દરમિયાન. એટલે બ્લેક બક તો જોવા મળે જ, પણ સાથે સાથે આ બધા પક્ષીઓ પણ જોવા મળે છે. વિચ ઇન્ક્લુડ કે જેમાં સમાવેશ થાય છે, ઇન્ક્લુડ, ઇન્ક્લુડ મતલબ સમાવેશ થવો, ઇન્ક્લુડ એટલે સમાવેશ થવો, જેમાં સમાવેશ થાય છે પક્ષી એના નામ આપેલા છે કે હેરિયર્સ, લેસર ફ્લોરિકેન, ઈગલ્સ, વેડર્સ એન્ડ મેની અધર વોટર બર્ડ્સ. આ બધા જે ઇંગ્લિશ નામ જ છે એ આપણે ઇંગ્લિશ નામ જ એમને એમ રાખવાના, એનું કોઈ ગુજરાતી આપણે કરવાની જરૂર નથી. કે જે લેસર ફ્લોરિકન છે, હેરિયર્સ છે, વેડર્સ છે, અને એ સિવાય ઘણા બધા જે જળચર પક્ષીઓ એટલે કે બગલા, બતકો ને હોય આપણે એના સંદર્ભમાં કે એના જેવા જે જળચર પાણીના આધાર ઉપર જીવન ગુજારતા હોય તેવા એવા પ્રાણીઓ, પક્ષીઓ આપણને જોવા મળે છે. એરાઇવ ટુ સ્પેન્ડ વિન્ટર, અહીંયા શિયાળો વિતાવવા માટે આવે છે. સ્પેન્ડ, સ્પેન્ડ મતલબ સ્પેન્ડ એટલે વિતાવવું, વિતાવવું કે ગાળવું, વિતાવવું અથવા તો ગાળવું. શિયાળો વિતાવવા માટે અહીંયા આવે છે આ બધા પક્ષીઓ. ચાલો અહીંયા આ પેરેગ્રાફ પૂરો થયો. એ પેરેગ્રાફ માંથી આપણે એક બે પ્રશ્નો જોઈએ. તો what is the good time to say, what is the a good period to say, what is a good period to see the black buck? What is a good period to see the black buck? જો અહીંયા બે પ્રશ્નો, અહીંયા પણ પેલા હમણાં આપણે જોયું તેની જેમ બે કોમન જેવા સરખા પ્રશ્નો લાગશે. એક છે અને what is the best time, what is the best time, what is the best time to visit, best time to visit the park. આખું નામ નથી લખતા, ધ વેરાવદર નેશનલ પાર્ક એમ પૂછાય, અથવા તો આપણે ટૂંકમાં લઈએ ધ પાર્ક. વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ ધ પાર્ક? તો આ બે એક સરખા જેવા પ્રશ્નો લાગે છે, પણ અહીંયા ફરક એ છે કે ગુડ પીરિયડ અને અહીંયા બેસ્ટ ટાઈમ એમ કીધું છે. તો આપણને જે ફકરામાં જે રીતે સેન્ટેન્સ હોય એના અનુસંધાનમાં પ્રશ્ન હોય તો આપણે એ રીતે આન્સર આપી શકીએ. તો આનો જવાબ આવશે કે અ ગુડ પીરિયડ ટુ સે, આન્સર અહીંથી લઈશું, અથવા આપણે વોટ ની જગ્યાએ પણ આન્સર મૂકી શકીએ. ચાલો કે મિડ જૂન
Mid June to March end, mid June to March end is બસ આ આવી ગયો આન્સર. મિડ જૂન ટુ માર્ચ એન્ડ આ ભાગ છે અહીંયા મૂકી દો. મિડ જૂન ટુ માર્ચ એન્ડ, બરાબર. મિડ જૂન ટુ માર્ચ એન્ડ ઇઝ અ ગુડ પીરિયડ. પછી આખું સેન્ટેન્સ એમને ઇઝ અ ગુડ પીરિયડ, is a good period to see the black buck. બરાબર. આ જે ટાઈમ છે, પણ વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ એમ કીધું છે. બેસ્ટ ટાઈમ કયો છે? તો એ બેસ્ટ ટાઈમ છે એમાં આવશે ડિસેમ્બર ટુ માર્ચ. બરાબર છે. એમાં કયો આવશે? ડિસેમ્બર ટુ માર્ચ ઇઝ, અહીંયા મૂકી દો એ આન્સર કે ડિસેમ્બર ટુ માર્ચ, રાઈટ. ડિસેમ્બર ટુ માર્ચ. પછી આ જે પ્રશ્ન છે એનું સેન્ટેન્સ એમને એમ આવશે આખું, ઇઝ ધ બેસ્ટ ટાઈમ, ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ ધ પાર્ક. બરાબર છે. આ ટાઈમ છે એ બેસ્ટ ટાઈમ છે. એ પછી એમ પણ પ્રશ્ન પૂછે કે વિચ આર ધ માઇગ્રેટરી બર્ડ્સ, વિચ આર ધ માઇગ્રેટરી બર્ડ્સ. બરાબર છે. તો માઇગ્રેટરી બર્ડ્સમાં એના નામ છે, એ નામ એનો આન્સર આવશે. ઓકે. હવે આપણે આગળનો પેરેગ્રાફ જોઈએ. ભાવનગર એરપોર્ટ ઇઝ કનેક્ટેડ વિથ ધ ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ ઓફ મુંબઈ એન્ડ અમદાવાદ. એટલે કે ભાવનગર જે એરપોર્ટ છે એ એરપોર્ટ કનેક્ટેડ એટલે કે જોડાયેલું છે. કોની સાથે જોડાયેલું છે? મુંબઈ અને અમદાવાદના એરપોર્ટ જોડે. કેમ કે વિદેશમાંથી બહારથી આવતા હોય લોકો, તો એ વિમાનમાં આવશે. તો એ વિમાનમાં વિદેશમાંથી કઈ ભાવનગર ફ્લાઇટ કે પ્લેન આવતું નથી, કારણ કે ભાવનગરમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ નથી. એટલે અમદાવાદ કે મુંબઈ આવે અને ત્યાંથી આપણું લોકલ પ્લેન છે જેને ડોમેસ્ટિક ફ્લાઇટ કહેવાય. બરાબર છે. ડોમેસ્ટિક એટલે આપણું લોકલ વિમાન, જેમ લોકલ બસ ને એક્સપ્રેસ બસ કઈ ને એમ સમજો. એટલે એ જે આપણું લોકલ વિમાન એટલે ડોમેસ્ટિક ફ્લાઇટ, એમાં એ અમદાવાદથી કે મુંબઈથી ભાવનગર આવી શકે છે. ભાવનગરમાં એરપોર્ટ છે પણ એમાં આ જે અમદાવાદ કે મુંબઈથી ફ્લાઇટ આવે, વિદેશથી નહીં. એટલે એ રીતે કનેક્ટેડ છે ડેઇલી ફ્લાઇટ ફ્રીક્વન્સીથી. એટલે રોજિંદી ફ્લાઇટ ત્યાંથી મળી રહે અમદાવાદ અને મુંબઈથી. ધ ક્લોઝેસ્ટ રેલવે સ્ટેશન. હવે જો રેલવેમાં કોઈને આવવું હોય તો સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે, ક્લોઝેસ્ટ રેલવે સ્ટેશન ઇઝ એટ ધ ટાઉન ઓફ ઢસા. કયું છે? ઢસા શહેર, નગર, ટાઉન. ટાઉન એટલે અહીંયા ટાઉન મતલબ સિટી. બંનેમાં થોડોક ફરક છે, નગર કે શહેર, પણ સિમિલર વર્ડમાં આપણે લઈ શકીએ. બરાબર છે. મોટું હોય વિસ્તાર વસ્તીમાં તો એને સિટી કહેવાય, અને તાલુકા લેવલે નાનું હોય તો એને આપણે ટાઉન કહીએ. તો ઢસા જે ટાઉન છે એ રેલવે સ્ટેશન ત્યાં સૌથી નજીકમાં આવેલ છે. ઇઝ અબાઉટ 50 કિલોમીટર્સ, 50 કિલોમીટર ત્યાંથી પાર્કથી દૂર છે. ધ હિસ્ટોરિકલ ટાઉન ઓફ વલભીપુર. અને એથી એ નજીકમાં એક હિસ્ટોરિકલ એટલે કે ઐતિહાસિક, હિસ્ટોરિકલ એટલે ઐતિહાસિક શહેર. ઐતિહાસિક શહેર છે વલભીપુર. એ એનાથી સૌથી નજીક છે, 30 કિલોમીટર અવે, 30 કિલોમીટર જેટલું દૂર છે આ વલભીપુર. એ પછીનો પેરેગ્રાફ, તો બ્લેક બક ઇઝ ઓલ્સો નોન એઝ કૃષ્ણ જિંકા ઇન તેલુગુ લેંગ્વેજ. તેલુગુ ભાષાની અંદર એને કૃષ્ણ જિંકા તરીકે ઓળખવામાં આવે છે. ઇટ હેઝ બીન ડિક્લેર્ડ ધ સ્ટેટ એનિમલ ઓફ આંધ્રપ્રદેશ. તેને આંધ્રપ્રદેશનું સ્ટેટ એનિમલ એટલે કે રાજ્ય પ્રાણી તરીકે જાહેર કર્યું છે. ડિક્લેર, ડિક્લેર શબ્દ છે એનો સિમિલર ડિક્લેર. ડિક્લેર તો એનાઉન્સ એટલે કે જાહેર કરવું. જાહેર કરેલ છે.
ડિક્લેર મતલબ એનાઉન્સ, આ સિમિલર વર્ડ છે એનો. રાજ્ય પ્રાણી જાહેર કરેલ, જેમ આપણા દેશનું જે રાષ્ટ્રીય પ્રાણી હોય, રાષ્ટ્રીય પક્ષી, રાષ્ટ્રીય પ્રાણી, એમ રાજ્ય પ્રાણી પણ હોય છે. તો એમ આંધ્રપ્રદેશની સરકાર કે આંધ્રપ્રદેશ રાજ્ય એનું રાજ્ય પ્રાણી જાહેર કર્યું છે, કેમ કે આંધ્રપ્રદેશમાં પણ પુષ્કળ ઘણા બધા કાળિયાર જોવા મળે છે. અધર લોકલ નેમ્સ, એ સિવાય પણ બીજા એના લોકલ નેમ છે. લોકલ નેમ એટલે એના પ્રાદેશિક નામ, જે તે વિસ્તારમાં એને જુદા જુદા નામથી ઓળખતા હોય એવા નામ છે. જેમાં છે કાલા હિરણ, સાસેન, ઇરાલાય માન, કૃષ્ણ મૃગા ઇન કન્નડ ભાષાની અંદર આ બધા નામ છે. એન્ડ કાલ્વિત ઇન મરાઠીની અંદર, મરાઠી ભાષામાં એને કાલ્વિત નામથી ઓળખાય છે. તો આ બધા એના જુદા જુદા નામ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આ પેરેગ્રાફમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય એ અને આગળનો પેરેગ્રાફ એ આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં.